ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યુનિટ 2 ના પાર્ટ 2 ધ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની એ પાઠમાં આપણે આજે આગળ ડિસ્કશન કરીશું. ગયા વખતે આપણે અહીંયા સુધીની ચર્ચા કરી હતી કે એટ ધ એજ ઓફ 21 હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. હવે આગળથી શરૂઆત કરીએ. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. એમના ભાઈ એમને સ્ટેશન પર લેવા ગયા. હી વોઝ કેરિંગ અ ચીપ suitcase that contained all of his belongings. બિલોંગિંગ્સ એટલે એની સંપત્તિ, માલિકી. એની પાસે એકદમ સસ્તાવાળી સ્યુટકેસ હતી જેમાં એનું બધું જ મિલકત આવી ગઈ હતી, એટલે કે બધી જ વસ્તુઓ આવી ગઈ હતી. આ વાક્ય એક સ્પેશિયલ મિનિંગ અહીંયા દર્શાવે છે કે વોલ્ટ ડિઝની જે છે એમની પાસે ઝાઝી કોઈ સંપત્તિ નહોતી અને ખૂબ સામાન્ય માણસ હતા. ત્યારબાદ જોઈએ, વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. બોરોડ એટલે ઉછીના લેવા. આ ભાઈઓએ $500 એમના એક અંકલ પાસેથી ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. આ મદદથી એમણે વોલ્ટ ડિઝનીએ એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી, એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની. ઇટ વોઝ ટફ ગોઈંગ એટલે બહુ મુશ્કેલી ભરી શરૂઆત હતી. આ શબ્દ આપણે લખી લેશું, મુશ્કેલી ભરી શરૂઆત. એમના માટે આ એક મુશ્કેલી ભરી શરૂઆત હતી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે બધા જ એનિમેશન્સ તૈયાર કર્યા, એટલે કે ચિત્રો તૈયાર કર્યા. એન્ડ આઈ ક્રેન્ક ઓલ્ડ ફેશન કેમેરા. અને ક્રેન્કડ એટલે કે ચલાવવું, કેમેરાને ચલાવ્યો. જૂનો પુરાણો કેમેરાથી એમણે એનું ફિલ્મ ઉતારી. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. સ્પ્લેશ એટલે આમ તો પાણીમાં જ્યારે તમે ધુવાકો મારો ત્યારે એને સ્પ્લેશ કહેવાય. અને અહીંયા સ્પ્લેશનો અર્થ થાય છે એક હિટ, એક ન્યૂઝ. બહુ સક્સેસફુલ ન રહ્યું આ કાર્ટૂન એમ કહેવા માગે છે. ઇટ ડીડ નોટ એટ્રેક્ટ પીપલ. ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ એટલે કે વધુ પોપ્યુલર ન થયું. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓઝવાલ્ડ ધ રેબિટ. ઓઝવાલ્ડ ધ રેબિટ નામનો એક કાર્ટૂન સિરીઝ એમણે શરૂ કરી. ઓઝવાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, હી રેન ઇન્ટુ ટ્રબલ. અહીંયા રેન ઇન્ટુ ટ્રબલ એ શબ્દને એ ફ્રેઝ છે. ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ છે જેનો અર્થ થાય છે મુશ્કેલીમાં મુકાવું. જો હવે શું મુશ્કેલી આવી એ સમજીએ. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક? આઈ આસ્ક્ડ. રોય ડિઝનીએ વોલ્ટ ડિઝનીને પૂછ્યું કે કયા પ્રકારનો સોદો તું કરીને આવ્યો. વી હેવન્ટ ગોટ અ ડીલ, કે જે આપણે કોઈ જ સોદો થયો નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓઝવાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. એ કે જે ઓઝવાલ્ડ રેબિટ જે આપણે બનાવ્યું એ આખું જે કોન્સેપ્ટ છે એ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ કરી લેવા માગે છે. હવે કોપીરાઇટ એટલે કોમર્સના વિદ્યાર્થીઓએ તો ખાસ સમજવાની જરૂર છે. કોઈ પણ અથવા સાયન્સમાં પણ તમે જ્યારે કોઈ ઇન્વેન્શન કરો, કોઈ વસ્તુ શોધો, કોઈ કોન્સેપ્ટ નવો લાવો, તો જે વ્યક્તિએ એ કોન્સેપ્ટ શોધ્યો હોય અથવા એ કોઈ મશીન શોધ્યું હોય તો એ મશીનનો વેચાણ હક અને એને બનાવવાનો હક એ વ્યક્તિનો પોતાનો રહે છે.
હવે અહીંયા ઓઝવાલ્ડ રેબિટનો જે કોન્સેપ્ટ છે એ વોલ્ટ ડિઝનીનો પોતાનો હતો. આથી ઓઝવાલ્ડ રેબિટની જેટલી પણ સિરીઝ બને એનો કોપીરાઇટ રહેવો જોઈએ વોલ્ટ ડિઝની આગળ. પરંતુ એ જે ડિસ્ટ્રીબ્યુટરને મળવા ગયા એ ડિસ્ટ્રીબ્યુટરે એવી ઈચ્છા બતાવી કે આ આખી ઓઝવાલ્ડ રેબિટની સિરીઝ એ પોતે લઈ લેવા માગે છે, ટેક ઓવર કરવા માગે છે, એટલે કે હસ્તગત કરવા માગે છે અને એના કોપીરાઇટ્સ પણ લેવા માટે તૈયારી બતાવી. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડિસહાર્ટન્ડ. હવે જુઓ, જ્યારે કોઈ વસ્તુની શોધ કરી હોય, તમને ખબર હોય કે આ બહુ સક્સેસફુલ થવાનું છે, ત્યારે બીજી વ્યક્તિ એના હક લઈ લે એટલે તમને એની રોયલ્ટી મળે નહીં. જ્યારે જો ઓઝવાલ્ડ રેબિટની સિરીઝ વોલ્ટ ડિઝની પાસે રહી હોત તો એ વર્ષોના વર્ષો સુધી આવકનું સાધન બની શક્યું હોત. પરંતુ અહીંયા એવું બન્યું કે એ સિરીઝ જોઈને ડિસ્ટ્રીબ્યુટરે એ આખી સિરીઝ પોતાના નામે લઈ લેવાની વાત કરી અને જેના કારણે એનો બધો ફાયદો એ ડિસ્ટ્રીબ્યુટરને મળે, વોલ્ટ ડિઝનીને મળે નહીં. આમ છતાં વોલ્ટ ડિઝની ડાઉન હાર્ટેડ ન થયા. ડાઉન હાર્ટેડનો અર્થ થશે ડિસઅપોઇન્ટેડ, નિરાશ થવું. આમ એમનો આખો કોન્સેપ્ટ જ કોઈકે લઈ લીધો તો પણ એ બિલકુલ નિરાશ ન થયા અને એમણે એક નવું કાર્ટૂન કેરેક્ટરની શરૂ કર્યું. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થુઝડ. એન્થુઝડ શબ્દ આવ્યો એન્થુઝિયાઝમ પરથી. એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ. આમાં વચ્ચેનો શબ્દ ન ગણવો. એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ અને એન્થુઝ એટલે ઉત્સાહભેર, ઉત્સાહ સાથે. તે બોલી ઉઠ્યા કે કંઈ વાંધો નહીં, આપણે બીજું કાર્ટૂન કેરેક્ટર, બીજી નવી સિરીઝ શરૂ કરીશું. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. ઓન એટલે માલિકીનું હોવું, માલિકી હક ધરાવવા. એ કે છે આ વખતે આપણે માઉસને રજૂ કરીશું, એક ઉંદરડાને રજૂ કરીશું અને એની માલિકી આપણી જ રહેશે. ધ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. આ એક રૂઢિપ્રયોગ છે. બાકી જે બન્યું તે ઇતિહાસ રચી ગયું. વોલ્ટ's mouse Mickey celebrated his 40th birthday in 1968. 1928માં એમણે આ માઉસની વિચારણા કરી કે આપણે માઉસને કેરેક્ટર તરીકે રજૂ કરીએ અને આ કેરેક્ટર એટલું બધું ફેમસ રહ્યું. It did so well and it became so popular that it celebrated, the character itself celebrated 40th birthday in 1968. મિકી માઉસનો બર્થડે 1968માં 40મો બર્થડે મનાવવામાં આવ્યો. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને કહે છે કે ઓહ, એ તો બહુ જ ખુશીનો 40મો વર્ષ હતું. A quarter of billion people saw a Disney movie in 1968. ક્વાર્ટર એટલે ચોથો ભાગ, એટલે કે 1.25 અબજ લોકો એ આ 25 અબજ એમ કહી શકાય. ક્વાર્ટર ઓફ અ બિલિયન એટલે 25 અબજ લોકોએ આ ડિઝની મૂવી જોઈ. 100 મિલિયન 100 લાખ લોકોએ આ ડિઝની શોને જોયો અને લગભગ નિયરલી એટલે લગભગ 1 અબજ લોકોએ ડિઝની બુક અને મેગેઝિનને વાંચી.
એટલા 40મા વર્ષે આટલું એમનું ડેવલપમેન્ટ હતું કે, અને આ જે આંકડા છે તે બતાવે છે કે ડિઝની કેરેક્ટર કેટલું ફેમસ થઈ ચૂક્યું હતું. ને ઉપરાંત એ સાથે સાથે ડિઝની, વોલ્ટ ડિઝની અને રોય ડિઝની, જેમણે ડિઝની કંપની સ્થાપી, એ કંપની પણ કેટલી પ્રોગ્રેસમાં હતી. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 10 લાખ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ ચૂકેલા હતા. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને આ બધું જ થવાનું કારણ હતું મિકી માઉસ, કાર્ટૂન કેરેક્ટર. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ Walt's matchless imagination and ability to make his dreams come reality. મેચલેસ, જુઓ મેચના બે અર્થ થાય. એક તો તમે ક્રિકેટ મેચ, ફૂટબોલ મેચ, એ મેચ અર્થ થાય, અને બીજો અર્થ થાય મેચનો સરખામણી, સરખું. અહીંયા કહે છે કે એની ઇમેજિનેશન અને એબિલિટી, એટલે કે વોલ્ટની કલ્પના શક્તિ અને આવડત એ મેચલેસ હતી. કોઈની સાથે સરખામણી ન થઈ શકે તેવી હતી. લેસ લાગે એટલે નથી એવું થાય. મેચલેસ એટલે જેની સરખામણી ન થઈ શકે એવી કલ્પના શક્તિ એમનામાં હતી. અને એ કલ્પના શક્તિના આધારે એમણે એમનું સ્વપ્ન હકીકતમાં બદલ્યું હતું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. આ એ એબિલિટી હતી કે જે કોઈ પણ નાના કે મોટા પ્રસંગે એ ટર્ન ઓન કરી શકતા હતા, એટલે કે કાર્યાન્વિત કરી શકતા હતા. તરત જ એમનામાં કંઈક નવો આઈડિયા આવી જ જાય. કોઈ પણ પ્રસંગ હોય એમાં કંઈક નાવીન્ય ઉમેરવાનું, કંઈક કલ્પના ઉમેરવાનું એમનામાં આવડત હતી. Once when my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio. હવે એક ઇન્સિડન્ટ અહીંયા યાદ કરે છે કે એમનામાં કેવી આવડત હતી. આ આખો ફકરો બતાવે છે કે વોલ્ટ ડિઝનીમાં જે આવડત હતી એ આવડતની વાત અહીંયા કરવામાં આવી છે. એકવાર રોય એડવર્ડ, કે જે રોય ડિઝનીના દીકરા હતા, એમને ઓરી નીકળ્યું હતું, અને એ વખતે વોલ્ટ એમના ઘરે આવ્યા અને એને પિનોકિયોની વાર્તા કહેવા લાગ્યા. અને આ એ વાર્તા હતી વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ. એ સમયે એ પિનોકિયોની સ્ટોરી પર કામ કરી રહ્યા હતા અને પિક્ચર બનાવવા જઈ રહ્યા હતા. When Walt told a story, it was a virtuoso performance. Virtuoso એનો અર્થ થાય છે જીનિયસ. એક બહુ જ પ્રભાવશાળી પરફોર્મન્સ એમણે આપ્યું વાર્તા કહેતા કહેતા. એટલે કે એમનામાં હી વોઝ જીનિયસ ઇન ધ આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ. એ સ્ટોરી ટેલિંગ, વાર્તા કહેવાની કળામાં ખૂબ માહિર હતા, અને એટલે જ કદાચ એમણે બાળકોને એટલા બધા એટ્રેક્ટ કર્યા પોતાની ચિત્રોથી અને મૂવીઝથી અને કાર્ટૂન ફિલ્મ્સથી, કેમ કે એમનામાં આ આવડત હતી. હવે આ વાર્તા કેવી રીતે એમણે કહી એની સ્ટાઇલ અહીંયા વર્ણવવામાં આવી છે. હિઝ આઈઝ ફેસિનેટેડ હિઝ લિસનર્સ. એની આંખો એવી ભાવવાહી કરતા વાર્તાની સાથે સાથે કે સાંભળનાર વ્યક્તિ એ આંખો જોઈને જ ફેસિનેટ થઈ જાય, એટલે કે અભિભૂત થઈ જાય. હિઝ મુસ્ટાચ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી. એની મૂછ છે એને પણ એ આમ એવી રીતે ટ્વિસ્ટ કરતા કે જેથી સામેના વ્યક્તિને એ એક્સપ્રેસ કરી શકે જુદા જુદા ભાવ. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. અવાજ ને ડાયલોગના જે આરો અવરો હોય એની સાથે એમની આઈબ્રો પણ ઊંચી નીચી થતી. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ
કંડક્ટર. તમે લોકોએ જ્યારે કોઈ પણ મોટો મ્યુઝિકનો પ્રોગ્રામ ચાલતો હોય અને ઓર્કેસ્ટ્રા એટલે કે જુદા જુદા વાદ્ય વગાડવાવાળા બેઠા હોય તે સીન જોયો હશે. અને એમાં વચ્ચે એક વ્યક્તિ એક પોતાની લાકડી લઈને બે હાથે આ મ્યુઝિશિયન્સને ડાયરેક્શન આપતો હશે, એ પણ તમે જોયું હશે. એને કહેવાય મ્યુઝિકલ કંડક્ટર, કે જે સૂચના આપે કે તબલા ક્યારે વગાડવા, વાયોલિન ક્યારે વગાડવું, વગેરે વગેરે. તો એ જે મ્યુઝિક કંડક્ટર છે એ જેટલા આમ લચકથી પોતાના હાથના વળાંક વડે અન્ય મ્યુઝિશિયન્સને ઇન્સ્ટ્રક્શન્સ આપે, એટલી જ લચકથી વોલ્ટ ડિઝની વાર્તા કહી રહ્યા હતા. અને વાર્તા કહેતાં કહેતાં એમના હાથ એ રીતે મૂવ કરી રહ્યા હતા, હલનચલન કરી રહ્યા હતા. યંગ રોય Young Roy was wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. ગ્રાફિકનો અર્થ થશે આબેહૂબ. એટલું આબેહૂબ વર્ણન એમણે વાર્તામાં કર્યું કે રોય છે એ મિઝલ્સનું દર્દ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. અને જ્યારે એણે પિક્ચર જોયું ત્યારે એ ઉલટો નાખુશ થયો, નિરાશ થયો. સ્ટ્રેન્જલી એટલે આશ્ચર્યજનક રીતે એ નિરાશ થયો છોકરો. પિનોકિયોની સ્ટોરી જે એણે વોલ્ટ ડિઝની પાસે સાંભળી હતી એ વધારે એને એક્સાઇટિંગ લાગી. એટલે એ કહે છે છોકરો, ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. કે જે અંકલ ટોલ્ડે જેટલું જે રીતે વાર્તા કહી હતી એટલી એક્સાઇટિંગ પિક્ચરમાં લાગતી નથી આ વાર્તા. એટલે આ હતી એમની આવડત કે આબેહૂબ વર્ણન નજર સમક્ષ કરી શકતા, ચિતરી શકતા હતા. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. જે રીતે હસાવવું દુનિયામાં સૌથી અઘરું કાર્ય છે એમ કહેવાય છે, તો એ જ રીતે અહીંયા કહેવાયું છે કે લાઇક મેની પીપલ, ઘણા બધા લોકો કે જે હ્યુમર એટલે કે હાસ્યને નિષ્પન્ન કરવાની કોશિશ કરે છે. હ્યુમર એટલે હાસ્ય. હવે જેને હાસ્ય કોકને હસાવવા હોય ને એને પોતે સિરિયસ રહેવું પડે. આ કોન્ટ્રાડિક્શન છે, એટલે કે વિરોધાભાસ છે. કે કારણ કે એને બહુ વિચારવું પડે અને વિચારો માણસને સિરિયસ કરી દે. એટલે અહીંયા કહે છે કે જે લોકો હાસ્યને ક્રિએટ કરવા જાય છે એ જ રીતે વોલ્ટે પણ સિરિયસ થઈ ગયો. હી વુડ ઓફન સીટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન. ઘણીવાર એ સૌથી ફનીએસ્ટ એટલે સૌથી હાસ્યાસ્પદ, આનંદ આપે તેવું કાર્ટૂન જોતાં જોતાં પણ એ સેડ થઈ જતા, ગ્લુમી થઈ જતા. ગ્લુમી એટલે સેડલી, એકદમ ગંભીર થઈ જતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. અને ગંભીર શેના માટે થતા હતા? કેમ કે એ હંમેશા વિચારતા રહેતા કે આ કાર્ટૂનને કેવી રીતે બેટર કરી શકાય. કોન્સન્ટ્રેટિંગ મીન્સ મેડિટેટિંગ ઓર થિંકિંગ ડીપલી. થિંક ડીપલી, ઊંડા વિચારોમાં સરી જતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. અનક્વેશ્ચનેબલી એ શબ્દ આપણે સમજીએ. ક્વેશ્ચન શબ્દ તો દરેકને ખબર છે. ક્વેશ્ચન એટલે પ્રશ્ન. ક્વેશ્ચનેબલ એટલે કોઈ એમાં પ્રશ્ન પૂછી શકે, વાંધો ઉઠાવી શકે એવું.
ક્વેશ્ચનેબલ એટલે વાંધો ઉઠાવી શકાય તેવું. અનક્વેશ્ચનેબલ એટલે અન એ વિરોધી દર્શાવવા માટે વપરાતું પ્રિફિક્સ છે. અનક્વેશ્ચનેબલ એટલે કોઈ વાંધો પણ ન ઉઠાવી શકે, એટલે કે એનો પ્રશ્ન જ નથી રહેતો કે ફાઇનલ જજમેન્ટ કોનું રહેશે. હંમેશા ફાઇનલ જજમેન્ટ કોઈ પણ પ્રકારના વાંધા વગર એનું પોતાનું જ રહેતું. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. એવિડન્ટ એટલે ક્લિયર, સ્પષ્ટ. અને ડિસપ્લેઝરનો અર્થ થશે અસંતોષ. જેઓ ઉત્તમ કાર્ય કરવા માગતા હોય એ લોકોને પોતાનું કાર્ય અસંતોષકારક લાગે. આ એક લક્ષણ છે મહાન વ્યક્તિ બનવાનું. જે વ્યક્તિ સંતુષ્ટ થઈ જાય પોતાના કાર્યથી, આનંદિત થઈ જાય, એ વ્યક્તિ ક્યારેય નવું વધારે બેટર સારું કામ આપી ન શકે. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યથી અસંતુષ્ટ હોય ત્યારે એ વ્યક્તિ હંમેશા એમાં કશુંક ઇમ્પ્રૂવ કરવાનું અથવા એના પછીના પ્રોજેક્ટમાં ઇમ્પ્રૂવમેન્ટ લાવવાનું વિચારે છે, અને એમ એ બેટર ને બેટર વ્યક્તિ બનતી જાય છે. અને હવે વોલ્ટ ડિઝનીને એક બીજી સરસ અહીંયા વાત કરવામાં આવી છે, મેનેજમેન્ટ કેટલું સારું આવડતું હતું. કોઈ પણ સારા વ્યક્તિએ આ પોતાના જીવનમાં વણી લેવા જેવી વાત છે કે જ્યારે તમે કામ કરતા હો ત્યારે તમે તમારી નીચેના માણસોને પણ એટલું જ મહત્ત્વ આપો કે જેટલું આપવું જોઈએ, અને એમને પણ વિશ્વાસમાં લો. એટલે વોલ્ટ ડિઝનીનું અહીંયા એક સારા મેનેજર તરીકેનું લક્ષણ બતાવ્યું છે કે હી કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. કોલ્ડ ફોર એટલે મંગાવવું અથવા આસ્ક ફોર. એની સાથેના લોકોને પણ પૂછતો, એમની કોમેન્ટ્સ, એમની ટીકાને પણ ધ્યાન પર લેતો, એટલે કે એમનો ઓપિનિયન માગતા. અને આ વખતે પણ એવું બન્યું કે આ કાર્ટૂન મૂવી જોઈને એમણે લોકોના ઓપિનિયન માગ્યા, અને પછી વન આફ્ટર અનધર they spoke up, all echoing Walt's criticism. અહીંયા ક્રિટિસિઝમનો અર્થ થાય છે નિંદા, ટીકા. ને ટીકા આપણે નેગેટિવ અર્થમાં લઈએ છીએ. ખરેખર ટીકા એ પોઝિટિવ પણ હોય ને નેગેટિવ પણ હોય. ક્રિટિસિઝમ એટલે કોઈ પણ બાબત ઉપર રજૂ કરવામાં આવેલો રિવ્યૂ, એનો અહેવાલ. હવે અહેવાલમાં પોઝિટિવ બાબતો પણ ડિસ્કસ કરવામાં આવે અને નેગેટિવ બાબતો પણ ડિસ્કસ કરવામાં આવે. એટલે ક્રિટિસિઝમનો અર્થ આપણે નેગેટિવ નથી લેવાનો, પણ પોઝિટિવ અને નેગેટિવ એમ બંને લેવાનો છે. એકો ઉપરથી અહીંયા ક્રિયાપદ બન્યું છે એકોઈંગ, એટલે કે પડઘા પડવા. એકો અથવા તો ઇકો બંને કહેવાય છે. એકો એટલે પડઘો. દરેકની વાતમાં એક જ પડઘો પડતો હતો. જે વોલ્ટ ડિઝનીએ ટીકા કરી હતી એ જ ટીકા કોમનલી આવતી હતી. અને એ જ વખતે એ બોલી ઉઠ્યા, તરત જ સ્નેપ્ડ એટલે તરત જ બોલી ઉઠ્યા, આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે યસ વોલ્ટ. આ ટીકામાંથી એમને જાણવું હતું કે કઈ બાબતમાં આપણને રબર સ્ટેમ્પ એટલે ફાઇનલ હા કે ના મળી જાય એવું કોણ છે એ એમને જાણવું હતું. અને એટલે જ
એ તરત જ ગયા પ્રોજેક્શનિસ્ટ પાસે અને એમણે ત્યાં જઈને રજૂઆત કરી કે હું આ કાર્ટૂન મૂવીમાં આટલું વિચારું છું. ધેન હી વ્હીલ્ડ એટલે અહીંયા વ્હીલ શબ્દ ઉપરથી અર્થ વ્હીલ હંમેશા વાહનને હોય, તો વ્હીલ્ડનો અર્થ શું થાય? ડ્રોવ અવે. એ તરત જ ત્યાંથી હંકારીને સીધા પહોંચી ગયા પ્રોજેક્શનિસ્ટ પાસે. એટલે અહીંયા એક ઓર એમની પર્સનાલિટીનો આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ કામ ખૂબ ઝડપથી કરવા માગતા હતા અને એટલે જેવું બધાનું ક્રિટિસિઝમ, બધાની કોમેન્ટ્સ આવી ગઈ એવું તરત જ, અને એ વોલ્ટ ડિઝનીના ઓપિનિયન સાથે બધાના ઓપિનિયન મળતા હતા એટલે એમણે તરત જ વિચાર્યું કે પ્રોજેક્શનિસ્ટ પાસે જઈશ અને હું મારી કોમેન્ટ્સની રજૂઆત કરીશ એટલે આપોઆપ મને એક રબર સ્ટેમ્પ મળી જશે, એટલે કે એક એપ્રુવલ મળી જશે કે આમાં સુધારા જે અમે ઈચ્છીએ છીએ કરવા જેવા છે કે નહીં. અને એટલે એ તરત જ પ્રોજેક્શનિસ્ટ પાસે દોડી ગયા અને ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, અને એણે તરત જ જોયું કે આ પ્રોજેક્ટમાં બધાની ડિસેન્ટ છે, બધાનું ના પડી છે બધાએ. હવે અહીંયા ડિસેન્ટનો અર્થ થાય ડિસઅપ્રૂવ, માન્યતા નથી મળી. ડિસેન્ટ મીન્સ ડિસઅપ્રુવલ. ગેર માન્ય ઠર્યું છે. એટલે એ પ્રોજેક્શનિસ્ટને તરત ખ્યાલ આવી ગયો કે આ જે પિક્ચર છે એમાં બધાની ના છે, બધાએ નકારી કાઢ્યું છે. પણ એમણે તરત જ જાહેર કર્યું, આઈ થિંક યુ આર ઓલ રોંગ. અને તરત જ એણે કહ્યું કે ના, તમે બધા ખોટા છો. ત્યારે વોલ્ટ જસ્ટ ગ્રીન, એણે થોડું આમ બબડાટ કર્યો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, એ કહે છે તું તારા પ્રોજેક્ટરને જ વળગી રહે, તારાથી આ નહીં થઈ શકે અને મારે જે ચેન્જીસ જોઈએ છે એ જોઈએ જ છે. એમ કરીને એમણે પ્રોજેક્શનિસ્ટને પણ નકારી દીધો અને ફાઇનલ ડિસિઝન જે એમને લાગતું હતું એ જ એમણે ત્યાં એ પ્રમાણે જ કામ ત્યાં એમણે કરાવ્યું. તો આ બતાવે છે કે એ એમનો જે વિચારો હતા એને જ એક્શનમાં મૂકવાનું પસંદ કરતા હતા અને એ વિચારો મોટાભાગે સાચા અને સારા જ હતા. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. આ રીતે વોલ્ટ ડિઝની જે હતા એ કાર્ટૂન મૂવી બનાવવામાં શરૂઆતથી લઈને અંત સુધીમાં જેટલી પણ પ્રોસેસમાંથી એ કાર્ટૂન મૂવી પસાર થાય એ દરેક ફેઝમાં પોતે ઇન્વોલ્વડ રહેતા, પોતે સક્રિય ભાગ ભજવતા. ડ્યુરિંગ વન સ્ટોરી conference on the Mickey Mouse Club TV show, the storyman pointer in hand was outlining a sequence called How to Ride a Bicycle. હવે આ ઇન્સિડન્ટ બતાવે છે કે કેટલું બધું વિચારતા હતા. એકવાર મિકી માઉસ ક્લબ ટીવી શો માટે સ્ટોરી કહેવા માટે સ્ટોરીમેન જે હતો એ પોતાના હાથમાં પોઇન્ટર લઈને બતાવી રહ્યો હતો કે આ સ્ટોરી કહી રહ્યો હતો. હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ એવી સ્ટોરી બનાવવાની હતી અને એને એ દર્શાવી રહ્યો હતો. અને ત્યારે એ વ્યક્તિ એવું બોલ્યો કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હજુ તો એણે શરૂ જ કર્યું હતું આવું બોલીને કે જ્યારે તમે બાઇસિકલ પર બેસો છો ત્યારે, જ્યારે તમે તમારી બાઇસિકલ પર બેસો છો ત્યારે, આટલું જ બોલ્યો ત્યાં જ વોલ્ટ ડિઝનીએ એને અટકાવી દીધો અને શું ચેન્જ કરવાનું કહ્યું? તો એણે ભાષામાં ચેન્જ લાવવાનું કહ્યું. એણે કહ્યું કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, એટલે કે તે જે વાક્યમાં યોર બાઇસિકલ શબ્દ વાપર્યો છે એના બદલે અ બાઇસિકલ કરી નાખ. અને આવું કેમ કહ્યું તેનું પાછું રીઝન આપે છે. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ હિઝ ઓન બાઇસિકલ. એ કહે છે દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર નથી હોતું કે એને પોતાની સાયકલ હોય. એટલે જો યોર સાયકલ કહો તો એનો અર્થ એમ થાય કે બાળકની પોતાની સાયકલ, અને જેની પાસે
સાયકલ ન હોય એ બાળકને તો વિચાર માત્ર ન આવે કે બાઇસિકલ ઉપર રાઇડિંગ કરવાથી કેવો આનંદ મળે છે. અને એટલે કહે છે કે યોર બાઇસિકલને બદલે અ બાઇસિકલ એવો શબ્દ અહીંયા વાપરવો જોઈએ. તો તમે જુઓ કે કેટલી નાની નાની બાબતોનું એ ધ્યાન રાખતા હતા. અને આ જ ગુણ આપણે પણ આપણી લાઈફમાં અપનાવવા જેવો છે કે જ્યારે કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ ત્યારે નાનામાં નાની વાતનો આપણે ખૂબ ધ્યાન રાખીએ તો આપણે નિયર અબાઉટ પરફેક્શન એટલે કે પરફેક્શનની નજીક ચોક્કસ જઈ શકીએ છીએ. અને જે માણસ આવી નાની નાની બાબતોનો પણ વિચાર કરે, પરફેક્શન લાવવાની કોશિશ કરે, એ વ્યક્તિ સક્સેસફુલ અચૂક બને છે. તો આજનો આપણો આ લેક્ચર અહીંયા અટકાવીએ છીએ. બાકીનો પાઠ આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીશું. અસ્તુ.